અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જીતેન્દ્રાનંદ સ્વામીએ વકફ સુધારા ખરડાને સમર્થન આપ્યું છે અને આ ખરડો સરકાર માટે એક મહત્વપૂર્ણ વિકાસ ગણાવ્યો હતો। વડોદરાના ઇસ્કોન મંદિરમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન અને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંત સંગોષ્ઠીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના અવિચલ દેવાચાર્યજી દિલીપદાસ મહારાજ તેમજ ગુજરાતભરમાંથી સાધુ સંતોએ પધરામણી કરી હતી। સાથે જ વકફ બોર્ડને ટેકો જાહેર કર્યો હતો। સાથે જ મહત્વપૂર્ણ સંગોષ્ઠીમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પ્રમુખ જયપ્રકાશ સોની તેમજ પૂર્વ પ્રમુખ વિજય શાહે પણ હાજરી આપી હતી। સંગોષ્ઠીમાં અખિલ ભારતીય સંત સમિતિના અવિચલ દેવાચાર્યજીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય સંત સમિતિએ વકફ સુધારા ખરડા 2024ને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ખરડો લાવવા બદલ તેમનો આભાર માની સંપૂર્ણ સમર્થન આપ્યું હતું। અવિચલ દેવાચાર્યજીના કહેવા મુજબ આ સમર્થન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા મુસ્લિમ સંગઠનો આ ખરડાનો વિરોધ કરી રહ્યા છે। તેમનું માનવું છે કે આ ખરડો વકફ સંપત્તિઓના સંચાલન અને સ્વાયત્તતા પર નકારાત્મક અસર કરશે। જો કે અખિલ ભારતીય સંત સમિતિ અને ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલનું સમર્થન સરકાર માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે। બસ આજના સંદર્ભમાં સંતોએ સરકારને સાધુવાદ આપ્યો અને સાથે સાથે જે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ખાઈ કરનારા રાજનીતિક પાર્ટીઓ જે હતી એમને બહુ મોટો જાકારો મળ્યો અને મને લાગે છે કે આ બોર્ડથી હિન્દુ અને મુસલમાનો વચ્ચે એકતા ઊભી થાય એવા એક એધાણ અમે જોઈ રહ્યા છે। એવું સરસ વાતાવરણ આ સરકાર જે લોકો કહેતા કે નફરતની દુકાન પણ આજે જોઈએ છીએ એ નફરતની દુકાન કરવાવાળાએ આજ સુધી નફરતનો જ ધંધો કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ આ સરકારે આ બિલ દ્વારા રાષ્ટ્રની એકતા કરવાનું કાર્ય કર્યું છે એ અમે જોઈ રહ્યા છીએ અને એના માટે સરકારને ધન્યવાદ આપીએ છીએ। જે પ્રકારે વકફ અમેન્ડમેન્ટ એક્ટ જે કાયદો પસાર કર્યો, આ કાયદાને લઈને વિપક્ષ તો પોતે એવું ભીંસમાં આવ્યું છે કે કઈ બાજુ રહેવું અને શું સ્ટેટમેન્ટ આપવું, કારણ કે જે પ્રકારે સ્પષ્ટીકરણથી આ કાયદો લાવ્યા છે અને જેમાં તમામ ધર્મના મિલકતોનું સંરક્ષણ થાય, સાથે મુસ્લિમ સમુદાયને કલ્યાણાર્થે વકફની મિલકત વાપરવામાં આવે, આ માટેનો એક સર્વસમાવેશી કાયદો એ વકફ અમેન્ડમેન્ટ એક્ટનું આજે ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય આપણા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જેમની અથાક મહેનત આપણને બિલ સમય પણ દેખાય એવા માનનીય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજીને અભિનંદન રૂપી આશીર્વાદ પણ આપ્યા છે। મને વડોદરા વતી વકફ બિલમાં મતદાન કરવાનો એક સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, ત્યારે મારું પણ અહીંયા સત્કાર કરવા બદલ અમારા પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ, તમામ કાર્યકર્તાઓનું પણ સત્કાર કરવા બદલ હું અખિલ ભારતીય સંત સમિતિનો હાર્દિક આભાર માનું છું। વકફ બોર્ડનું જે એમેન્ડમેન્ટ થયું, પાર્લામેન્ટમાં પસાર થયો, એ વકફ બોર્ડના એમેન્ડમેન્ટને એમને અનુમોદન આપ્યું છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રીજીને આશીર્વાદ પણ આપ્યા છે કે આવા જ કાર્યો હિન્દુ સમાજ માટે, જનતા માટે કરતા રહે એ પ્રકારની વાત પણ એમણે રાખી છે। આ દિવસ અમારા માટે અતિ ઉત્સાહનો દિવસ છે કે સાધુ સંતો વડોદરાના આંગણે આવ્યા છે, એમના આશીર્વાદ મેળવ્યા છે અને જનતાની સુખાકારી માટે એમની પાસેથી શુભકામનાઓ પણ લીધી છે। सर्वप्रथम बड़ौदा की तरफ से, इस्कॉन की तरफ से सभी पूज्य संतों का, आचार्य श्री महंत महामंडलेश्वरों का हम स्वागत करते हैं, उनको वंदन करते हैं और इस संस्कारी नगरी बड़ौदा में सभी का स्वागत करते हैं इस्कॉन मंदिर की तरफ से। और आज एक छोटा सा ठहराव था जो वक्त बिल के अंदर जो प्रधानमंत्री मोदी अमित भाई शाह के द्वारा पारित कराया गया, उसी के संदर्भ में एक ठहराव था और सारे संतों ने मोदी और अमित शाह को भूरी प्रशंसा की और सभी इस बिल का समर्थन किया। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।